તો દોસ્તો અત્યારે અમે જઈ રહ્યા છીએ કોઠારિયા ગામ જિગ્નેશ દાદાની કથા સાંભળવા. કથા તો ખાલી કહેવાની છે પણ અમે જઈ રહ્યા છીએ મેળામાં. તો કોઠારિયા જતા વચ્ચે રસ્તામાં એક ઝાપુરડ ગામ છે, એની આગળ એક મેરડી માતાનું મંદિર આવ્યું. તો મેં કીધું ચલો દર્શન કરતા જઈએ. ચલો દર્શન કરીને કોઠારિયા તરફ આગળ વધીએ. પેટ્રોલ ખૂટી ગયું. શાબાશ બેટા. ખતમ. પેટ્રોલ ખતમ થઈ ગયું. પેટ્રોલ પુરાઈએ છીએ. હેલો કાજો સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે અબે હવે કરી નાખજો સબસ્ક્રાઇબ. આપે દોસ્તો છેલ્લો દિવસ આજે છે જિગ્નેશ દાદાની કથાનો, અને છેલ્લા દિવસે આજે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કોઠારિયા ધામમાં. તો તમે જોઈ શકો છો. તો પહેલાં પ્રથમ આવીને બધા એક જ કામ કરે કે પ્રસાદી લેવાની, પેટ પૂજા કરવાની. તો આજે અમે પણ એ જ કામ કરીશું કે પહેલાં પ્રસાદી લઈશું અને પેટ પૂજા કરીને પછી મેળો કરીશું. તો ચાલો પહેલાં પ્રસાદી લઈ લઈએ. તો દોસ્તો તમે જોઈ શકો છો નાના નાના છોકરાઓ અત્યારે પાણીની નિઃશુલ્ક સેવા કરી રહ્યા છે. જુઓ આ ભાઈ છે, આ ભાઈ છે, આ ભાઈ છે, આ ભાઈ છે. પ્લીઝ એકવાર કહી દો ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. તો દોસ્તો આ છે ભોજનશાળા. આ બાજુ છે ભાઈઓ માટે અને પેલી બાજુ છે બહેનો માટે. તો ચાલો પહેલા તો પ્રથમ પ્રસાદી લઈએ. થાળી જાતે લેવી પડે હો દોસ્તો. થાળી વાળી આપણે લઈ લીધી છે અને એક લઈ લઈએ આપણે વાટકી, એટલે આપણું કામ પૂરું. અને હવે રહી જાય લાઈનમાં. એટલે દોસ્તો બહુ બધી મોટી લાઈનમાં રહ્યા પછી માંડ વારો આવ્યો અને ફાઇનલી હવે પ્રસાદી લઈ લઈએ. રોમ રોમ ભાઈઓ. મસ્ત પ્રસાદી લઈ લીધી. હવે ફરીએ મસ્ત મેળામાં. પહેલી બાજુ છે દોસ્તો જિગ્નેશ દાદાની રામકથા અને આ બાજુ છે મેળો. તો હવે આપણે જઈશું પહેલા તો રામકથામાં. ત્યાં 5 મિનિટ ચક્કર લગાવીને પછી ડાયરેક્ટ જઈશું મેળામાં. આ ફુગ્ગો તમને દેખાય છે દોસ્તો? મને તો નહીં દેખાતો. તમને દેખાતો હોય તો કોમેન્ટ કરજો તમે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. તો આ છે રામકથાનો હોલ. અહીંયા જિગ્નેશ દાદા રામકથા વાંચે છે. તો આજે તો લગભગ વાંચતા નથી, આજે તો લગભગ પૂર્ણાવતી છે એટલે આજે નહીં વાંચે. તો તમે જોઈ શકો છો. આ તો બધું મેકીને ભાગી ગયા. અહીંયા તો કોઈ છે જ નહીં, બધું ખાલી થઈ ગયું. આ નદી ખાલી થઈ ગઈ. આમાં બધી બોટો બહાર કાઢી લીધી. લાગે છે આજે લાસ્ટ દિવસ છે ને એટલે બધું પેકઅપ કરે છે. પેકઅપ. આ પણ બધું બંધ જ છે. આ બધા ચકડોળો પણ બંધ છે દોસ્તો. જુઓ અમે નાના હતા ને તો આવું બધું નહોતું. 19મી સદીમાં આવું કંઈ હતું જ નહીં, અમે જોયું જ નહોતું. અને આ લોકોને નાના છોકરા અમને કેટલી મોજ છે અત્યારે તમે જોઈ શકો છો. આ બધા ચકડોળો અત્યારે લાગે છે બંધ છે. પહેલો એક ચાલુ છે, એના સિવાય બધા ચકડોળો બંધ છે. मजा कैसी आ रही है इस मेले में? कहाँ से हो तुम? यूपी से? यूपी से यहाँ पर गुजरात में कैसे आ गए? धंधा लगाया हूँ. धंधा लगाया? यूपी से धंधा करने के लिए इधर आ गए? वाह भाई, कांग्रेचुलेशन. धंधा करो, बहुत आगे बढ़ो भाई. देखो यूपी से चेक यहाँ पर गुजरात में कोठरिया गांव में वो बंदा इधर धंधा करने के लिए आ रहा है. આ પણ ચકડોળ બંધ છે. બેસવાનો શોખ હતો બધામાં પણ બધા ચકડોળ બંધ છે અત્યારે તડકાના. એ ઉડી દોસ્તો. આ પણ બંધ છે. આ એક ચાલુ છે. ઓ બાપરે, આમાં તો બેસીએ ને એટલે ફાટીને હાથ આવી જાય. मतलब वो अलग ही लेवल का बंदा था. આ ગાડીનું અને આ બાઇકનું એન્જિન ચોટી ગયું છે એટલે મોતનો કૂવો બંધ છે અત્યારે. તડકાના આધારે કોણ બેવે? માર જેવા કોઈક નવરા હોય બેવે. તો દોસ્તો આ બાજુ અને આ બાજુ ગર્લ્સનો વિભાગ છે. ત્યાં કટલેરી પછી સાડીઓ અને એવું બધું મળે છે. તો આપણે તો એ બાજુ કંઈ કામનું એ વસ્તુ છે જ નહીં. सब्सक्राइब करो, लाइक करो, कमेंट करो, भूलता नहीं. ઓકે જો હવે તો ભાઈ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ભાઈ. બધા લોકો કહેશે તો આ બધું છે કટલેરી બજાર ને કપડા બજાર. આ બાજુ છે સાડીઓ અને પર્સ ને એવું બધું, વોચ ને બધું, મતલબ
ગર્લ્સ લોકોનો જ સામાન છે આ બાજુ. તો ગર્લ્સ લોકો વહેલા તે પહેલાં પહોંચી જ જાજો, બહુ સારું ડિસ્કાઉન્ટ છે. ફાઇનલી દોસ્તો આપણે વજા ભગતના મંદિરે આવી ગયા છીએ. તો ચલો પહેલાં તો આપણે દર્શન કરી લઈએ.